ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના હરિપુરા ગામે ભાજપના કાર્યકર્તાઓએ પ્રવેશ નહીં કરવાના બેનરો લાગ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતા રૂપાલાના નિવેદન બાદ ઠેર ઠેર તેમના વિરોધમાં ક્ષત્રિય સમાજ પ્રદર્શન કરી રહ્યું છે। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ગામમાં જ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે બેનરો લાગ્યા છે। ઝઘડા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાજપના કોઈ પણ કાર્યકર્તા તેમજ આગેવાનો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી હરિપુરા ગામમાં પ્રવેશ નહીં કરવા માટે બેનરો લગાવવામાં આવે છે। ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનું પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં રૂપાલાના વિરોધના નારા પણ લગાવવામાં આવ્યા છે। પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે, એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રાજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ। ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવા નહીં દઈએ, એટલું અમે ભાજપ સરકારને બાહેધરી આપીએ છીએ કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું, તો એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે, નહીં તો એમને ફાયદો મળે નહીં। હું ચેતનસિંહ રાહુલજી, ગામ હરિપુરા, તાલુકો ઝઘડિયા, ડિસ્ટ્રિક્ટ ભરૂચ। અમે ક્ષત્રિય સમાજ વાળા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપને જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું। અને આપને સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી। મારું નામ હેમંતસિંહ પ્રદીપસિંહ વાસિયા। જે નિવેદન રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે આપ્યું છે તે ખરેખર દુઃખદનીય છે। એનો અમે સમસ્ત ક્ષત્રિય સમાજ હરિપુરા વિરોધ નોંધાવીએ છીએ અને ભાજપે એમની ટિકિટ રદ કરી નથી। જે અમારી ક્ષત્રિય સમાજની માંગ હતી તે પૂરી કરવી જોઈએ ભાજપે, અને જો ના કરે તો એનો આ વિરોધ છે। અને ભાજપના કોઈ કાર્યકર્તા હોય જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં। અને 562 રજવાડા અમારા જે રાજાઓ હતા તે લોકોએ ભારત દેશની એકતા માટે એક જ હસ્તે મોડે એક જ સુરમાં તરત જ આપી દીધા, કોઈ પણ વાતચીત કર્યા વગર કે કશું પણ એ કર્યા વગર કુરબાન કરી દીધા। તો અમને ભાજપથી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની માંગણીને સંતોષાતી નથી।